નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસ્યો। મીઠાઈની દુકાનના બીજા માળે દીપડો સંતાયો તો રહેણાંક વિસ્તારમાં દીપડો, રહીશોમાં ફફડાટ છે। ફાયર વન વિભાગ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। દીપડાને ઝડપવા કાર્યવાહી, પાંજરા ગોઠવીને દીપડાને ઝડપવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો દુકાનમાં દીપડો ઘૂસ્યો, જે બાદ લોકોમાં ડર, સાથે જ નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસી જતા લોકો છે તે ડરી ગયા। ફાયર વન વિભાગ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો એકાએક દુકાનમાં દીપડો ઘૂસી જતા જે ત્યાંના લોકો છે તે પણ ડરી ગયા છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર દીપડાના આટાફેરા તો જોવા મળતા હોય છે, પરંતુ આજે દુકાનમાં દીપડો ઘૂસી જતા લોકો છે તે પણ ડરી ગયા હતા। રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો। તો દમણની આ સમગ્ર ઘટના છે કે જ્યાં નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસ્યો, જેને પકડી પાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રહીશોમાં ફફડાટનો માહોલ છે। ફાયર વન વિભાગ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। દીપડાને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો પાંજરા ગોઠવીને દીપડાને ઝડપવા પ્રયાસ હાથ ધરાયા છે। સંઘ પ્રદેશ દમણમાં દીપડાએ દેખા દેતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે। મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની 100 મિલમાં દીપડો દેખાયો હતો। દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો ધોબી તળાવ વિસ્તારમાં સહિત એક જ રાતમાં જુદા જુદા 3 વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે વન વિભાગ પણ દોડતું થયું છે અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી પ્રયાસો હાથ ધર્યા હતા। દીપડાની હાજરીના કારણે સલામતીના ભાગરૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે, જે મુજબ મોડી રાતથી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘરમાંથી નહીં નીકળવા અને પોતાના બાળકો અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા। તો રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા સતત વધી રહ્યા છે। એક રાતમાં 3 વિસ્તારમાં દીપડા દેખાયા છે। દીપડાની દહેશત દમણમાં સતત વધી રહી છે। વન વિભાગે લોકોને સાવધાન કર્યા છે, સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। દુકાનમાં દીપડો ઘૂસ્યો તો બીજી તરફ મિલમાં દીપડો ઘૂસ્યો હતો, જે બાદ લોકોમાં ડર પ્રવર્તી રહ્યો છે। વધતી આ ઘટના બાદ હવે વન વિભાગે કેટલાક સૂચનો પણ જારી કર્યા છે। લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। રાત્રે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો બાળકો અને પોતાના પાલતુ પશુઓનું ધ્યાન રાખવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે। તો દમણથી અલગ અલગ 2 દ્રશ્યો, એક દ્રશ્યમાં દુકાનમાં દીપડો ઘૂસી જાય છે તો બીજી તરફ લાકડાની મિલમાં દીપડો ઘૂસી જાય છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ। અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં આંખલાઓની લડાઈના કારણે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। અચાનક રસ્તા પર 2 આંખલાઓ બાખડ્યા। ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો। આંખલાઓના યુદ્ધમાં પાર્ક કરેલા 2 સ્કૂટરને નુકસાન પહોંચ્યું હતું, જો કે સ્થાનિકોએ બંને આંખલાઓને દૂર કરવાના પ્રયાસો કર્યા છે। તો રહીશોએ તંત્રને જાણ કરી રખડતા પશુઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તો આંખલા યુદ્ધમાં 2 બાઇકને નુકસાન, લોકો ડરી રહ્યા છે। વારંવાર રખડતા ઢોરનો ત્રાસ રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે। તો અંકલેશ્વરમાં રોડ પર આંખલા બાખડ્યા, વાહન ચાલકો અટવાયા। તો આંખલા યુદ્ધમાં લોકો ડરી ગયા હતા, વાહનોને પણ નુકસાન થયું છે। વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે। રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો વાહન ચાલકો તો અટવાયા હતા, પરંતુ સાથે સાથે 2 બાઇકને નુકસાન પણ પહોંચ્યું હતું। આંખલાઓએ રસ્તાને બાનમાં લીધું। રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારનો મહત્વનો નિર્ણય। ગામડાને શહેર સમકક્ષ બનાવવા સરકારની નવી કવાયત। ડીડીઓને સપ્તાહમાં 2 દિવસ ગામડાની ફરજિયાત મુલાકાતના આદેશ આપવામાં આવ્યા છે। તો ગ્રામ પંચાયતમાં 2 કલાક રહી કામોની સ્થળ પર સમીક્ષા કરવાની રહેશે। પાણી, ગટર, રસ્તા, સ્વચ્છતા મુદ્દે લોક સંવાદ ફરજિયાત રહેશે। 15 મુદ્દાના ચેકલિસ્ટના આધારે અહેવાલ તૈયાર થશે। નાણાકીય પારદર્શિતા અને કામોની ગુણવત્તાની ચકાસણી કરવાની રહેશે। તો કેટલાક સૂચનોની સાથે સ્થાનિક ચૂંટણી પહેલા સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ગામડાને શહેર સમકક્ષ બનાવવા સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ વિગતો આ સમગ્ર મામલે? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે કે ડીડીઓએ
એટલે કે ગ્રામજનોએ ડીડીઓ પાસે નહીં પરંતુ ડીડીઓએ સામે ચાલીને ગ્રામજનો પાસે જવું પડશે. જિલ્લા વિકાસ અધિકારીઓ માટે નવી જવાબદારી હવે નક્કી કરવામાં આવી છે. હવે દરેક ડીડીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછા 2 દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાની રહેશે અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 2 કલાક વિતાવીને વિકાસ કામોની સ્થળ પર સમીક્ષા કરવાની ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ કરીને પીવાના પાણી, ગંદા પાણીનો નિકાલ, રસ્તા, સફાઈ અને ઘન કચરાના વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર સીધો લોકસંવાદ કરીને પ્રતિભાવ મેળવવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને 15 મુદ્દાઓનું વિશેષ ચેકલિસ્ટ મોકલવામાં આવ્યું છે. આ ચેકલિસ્ટમાં માળખાકીય સુવિધાઓ સાથે વહીવટી અને નાણાકીય પારદર્શિતાના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ડીડીઓએ હવે ગામની મુલાકાત દરમિયાન આ 15 મુદ્દા આપ્યા છે તેની ચકાસણી કરી ગુણવત્તાનું મૂલ્યાંકન કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવો પડશે અને સરકારને સુપ્રત કરવાનો પણ ફરજિયાત રહેશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઈડબ્લ્યુએસ અનામત માટેની બેઠક યોજાઈ છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બિન અનામત વર્ગના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ છે. રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે. બેઠકમાં દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા. જેમાં સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ વર્ગની 10% અનામતની વ્યવસ્થા કરે અને રાજ્ય સરકારે ઝવેરી કમિશન આધારે રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં આડેધડ રીતે ફાળવણી કરવામાં આવી છે. જે ખામીઓ દૂર કરી પછી ચૂંટણી જાહેર કરે તેવી માંગ ઉઠી છે. તો ઝવેરી કમિશનમાં જે ભૂલો છે તે દૂર કરવામાં આવે. જો આ માંગણી નહીં સ્વીકારાય તો બિન અનામત વર્ગ આગામી ચૂંટણીમાં પરચો બતાવશે. પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 10% અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે આજે 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે. ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે. આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે. જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છીએ. બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે. અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. તો પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ. મીના રાજેશ જોશી નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને કર્યા છે ગંભીર આક્ષેપ. એજન્ટોએ બેલારૂસમાં ઊંચા પગારની લાલચે મોકલી હતી. વડોદરાના એજન્ટ દ્વારા ફૂડ પેકેજિંગમાં 70 થી 80 હજારની નોકરીની આપી હતી લાલચ. જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને પહોંચી હતી બેલારૂસ. મહિલાનો આક્ષેપ છે કે એજન્ટોએ કહેલું કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી. મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન બ્લોક કરી હાથ ઊંચા કરી દીધા હોવાના પણ આક્ષેપો કરી રહી છે. મીના જોશી પાસે ભારત પરત આવવાની પણ રૂપિયા ન હોવાથી મદદની માંગણી. મને એજન્ટ લોકોએ ફોલ્ડ કરેલી છે, મને લાલચ આપેલી કે આવી રીતે નોકરી છે, ફ્રૂટ પેકિંગની એવીમાં નોકરી છે ને એવી રીતે વાતો કરતા હતા. ને મને પગાર માટે એવું કીધું હતું કે 70-80 હજાર તો તમારો ફિક્સ પગાર છે જ, પણ ઓવરટાઈમ માટે તમારે 90 લાખ રૂપિયા પગાર પડશે એમ કહેતા હતા. અને અહીંયા મને કોઈ પગાર મળતો નથી ને જોબ મને એવી તબેલામાં ગયેલી, મને જે જોબ કહેતે એ જે જોબ કીધી હતી ને એ જોબ મને આપશે તો હું કરવા તૈયાર છું. હજુ બી અહીંયા જ છું, બેલારૂસમાં જ છું.
રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય